હિંમતનગરના બોલેશ્વર વિસ્તારમાં રાત્રિ દરમિયાન લાઇટ જતા સ્થાનિકો રાત્રે યુજીવીસીએલની ઓફિસે પહોંચ્યા. યુજીવીસીએલની કમ્પ્લેન નંબર પર ફોન કરતા સતત બીજી આવતા મોટી સંખ્યામાં લોકોની ઓફિસે રાત્રે પહોંચ્યા. યુજીવીસીએલની કમ્પ્લેન નંબર પર ફોન કરતા સતત બીજી આવતા મોટી સંખ્યામાં લોકો ઓફિસે પહોંચ્યા. યુજીવીસીએલના કર્મચારીઓએ કમ્પ્લેન ફોનનો રિસીવર સાઇડમાં મૂકીની હાલતમાં સ્થાનિકોને પકડ્યો. રાત્રિ દરમિયાન કમ્પ્લેન માટે ફોન લોકો કરાતા હોય ત્યારે આરામ ફરમાવતા કર્મચારીઓ ડિસ્ટર્બ ના થાય તેથી ફોન સાઇડમાં મૂકી દે છે. સ્થાનિકોએ રંગે હાથ પકડી ફોન સાઇડમાં મૂકેલી હાલતમાં જોવા મળ્યું. યુજીવીસીએલની મનમાની સામે સ્થાનિકો ભારે રોષ. યુજીવીસીએલની મનમાની સામે સ્થાનિકોનો ભારે રોષ. ઉનાળાની ગરમીમાં લાઇટ જતા સ્થાનિકો ભારે રોષ સાથે ઓફિસે પહોંચી કર્મચારીઓ સામે રોષ વ્યક્ત કર્યો. નેતાઓ આવતા હોય ત્યારે નવી ડીપી લગાવી આપતા હોય છે, જ્યારે સ્થાનિક લોકોને ડીપીમાં છાસ સવારે ફોલ્ટ થતા હોય છે ત્યારે તેનો નિકાલ થતો નથી. યુજીવીસીએલના બે જવાબદાર કર્મચારીઓ સામે રોષ. એસો આરામ કરતા કર્મચારીઓ સામે પગલાં ભરવાની માંગ. રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, હિંમતનગર, સાબરકાંઠા.